આવશે, વચ્ચે એકદમ સેન્ટરમાં ભગવાનના દર્શન થશે. બાકી આનું જે કોતરણી કામ છે એ અદ્ભુત છે અને અંદર પણ એકદમ અદ્ભુત ને જબરદસ્ત છે. તમે તો મિત્રો 10:06 થઈ છે અને પબ્લિક તમે જોવો છો હજી 50% પબ્લિક છે. અને આગળ હજી ઘણું બધું છે, બહુ બધા ઓપ્શન છે નાસ્તાના. તમે પૌવા છે, વડાપાવ છે, બ્રેડ છે, તો ઘણા બધા. આ જે તમે દેખાય છે મોટું પાર્કિંગ છે, તમે આરામથી અહીંયા બસ પણ પાર્કિંગ કરી છે, પાછળ પણ ઘણું પાર્કિંગ છે. મારી એટમોસ્ફિયર જોઈ શકો છો, ઉપર જે ફોગ જામી ગયો છે, બધે ડુંગર છે, એ છે સહ્યાદ્રી પર્વત, ખૂબ જ અદ્ભુત છે. મતલબ કે 15-20 મિનિટ દર્શન બંધ થયા છે, પછી ઘણા બધા લોકો બાકી છે અને વારો જેમ આવે નથી, 12 વાગે દર્શન નથી થયા. જે તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો ફરીવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. અને સવારને તમે વાગી ચૂક્યા છે 8 અને વાતાવરણ જોઈ શકો તો ખૂબ જ સુંદર ને અદ્ભુત છે. આ છે ત્રંબકેશ્વર મહાદેવ, જ્યાં આપણે કાલે રાતે હરિહર ફોર્ટને સીધા અહીંયા આવી ગયા હતા. તો હવે આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. અને હાલમાં હું છું ડોમેટરી રૂમની અંદર. ખાસ અહીંયા રૂમની સુવિધા કેવી છે તમને ખાસ જણાવું. તો ચાલો તમને પહેલાં રૂમની સુવિધા બતાવી દો કેવી છે. તો તમે આવો તો તમને થોડીક આ ટાઈપની રૂમ મળી જશે, એકદમ મસ્ત સિંગલ જોઈ શકો છો. તો આ ટાઈપની અમારી રૂમ છે. એન્ડ આ અમને પડશે 400 રૂપિયામાં. તમે આ બેડશીટ વગરની છે, બેડશીટવાળી રૂમ હોય તો પણ તમને 400 મળી જશે. અને ખાસ અહીંયા સુવિધા છે, જમવાનું હોય તો તમે અહીંયા આરામથી તમે અહીં મંગાવી શકો છો જમવાનું. એન્ડ બહાર જવું હોય તો બહુ બધા ઓપ્શન છે. તો બજારમાં હું તમને દઈશ તો આ બજાર પણ દેખાડીશ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં કઈ રીતે છે. ફિલહાલ રૂમ છે, સિંગલ રૂમ હોય છે આ રીતની, જેમાં તમને બેડશીટ મળશે આ રીતની નીચે. અને બેડ મતલબ ઉપલબ્ધ નથી, કેમ કે 400 રૂપિયામાં એકદમ સસ્તામાં બજેટમાં આપણે અહીંયા રાખી લીધી છે. આપણે જરૂર નહોતી એટલે માટે બેડશીટવાળીના 500. બાકી હેવી 5 સ્ટાર હોટલ પણ અહીંયા છે, તો બહુ બધા ઓપ્શન છે. અને ગરમ પાણીની સુવિધા પણ છે, ઠંડા પાણી છે, બટ અહીંયા નથી. અહીંયા ખાલી આ વોશરૂમ જ છે એટલું. અને ગરમ પાણી તો તમારે જોઈએ તો અહીંયા ખાસ 20 રૂપિયાની તમને ડોલ એક આવે એ ભરી દેશે ગરમ પાણીની. તો એ પણ અત્યારમાં મસ્ત નાવાની અંદર અત્યારમાં શું છે કે ઠંડુ વાતાવરણ હોય તો ગરમ પાણી બધાને જોઈએ, તો એ પણ સુવિધા બહુ સરસ છે. હવે આ જગ્યા ક્યાં છે એ હું તમને જણાવી દઉં. તો ચાલો આપણે સીધા અહીંથી નીચે જઈએ. તો મિત્રો આ છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો બહારનો આ સુંદર ને અદ્ભુત નજારો. ઉપર તમે પહાડી જોઈ શકો છો. અને હાલમાં આપણે અહીંયા રોકાયેલા છે, જે મારી પાછળ તમે ડોમેટરી રૂમ દેખાઈ રહી છે. તો આવી અહીંયા સંસ્થાઓ છે ઘણી બધી, ત્યાં તમે આરામથી રહી શકો છો એકદમ સસ્તા બજેટમાં. જો તમે બસ કે એવું કંઈ લઈને આવો, જે ટૂર બસ હોય, તો અહીંયા આ જે તમે દેખાય છે મોટું પાર્કિંગ છે, તમે આરામથી અહીંયા બસ પણ પાર્કિંગ કરી છે, પાછળ પણ ઘણું પાર્કિંગ છે. મારી બાઇક અહીંયા જ પડી છે. અને આ જોઈ શકો છો, આ છે એકદમ અદ્ભુત ડોમેટરી રૂમ. તો તમે આ જગ્યાએ આવીને આવી ઘણી બધી છે અહીંયા વ્યવસ્થાઓ, તો અહીંયા તમે આવી શકો છો. એન્ડ અહીંયા આવીને આ રૂમના લો પ્રાઇસમાં ચાર્જ છે, તો એનો પણ લાભ ઉઠાવી શકો છો. ખાસ અને જબરદસ્ત જગ્યા છે આ. બાકી જમવાની સુવિધાઓ છે અહીંયા જોરદાર. એ આપણે બહાર જઈએ ત્યારે હું તમને બતાવી શકું કે બજારમાં ઘણી બધી હોટલો છે અને ઘણી બધી સંસ્થામાં પણ તમને જમવાનું મળી જશે, તો એ પણ છે. અને અત્યારનું જે અદ્ભુત વાતાવરણ અહીંયા જામવું છે, તો ખૂબ જ સુંદર ને સારી સુવિધા સાથે અહીંયા તમે રહી શકો છો. નજીક મંદિરથી ખૂબ જ નજીક છે અને દૂર પણ નથી. તો અત્યારનું આ એટમોસ્ફિયર જોઈ શકો છો, ઉપર જે ફોગ જામી ગયો છે, બધે ડુંગર છે, એ છે સહ્યાદ્રી પર્વત, ખૂબ જ અદ્ભુત છે અને ખતરનાક છે. એ પણ આપણે એક ટ્રેક કરવાના છીએ, પણ ફિલહાલ આ વખતે નેક્સ્ટ ટ્રીપમાં કરશું. અત્યારે આપણે કરવાનું છે અહીંયાથી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર દર્શન, અને સીધા ચા નાસ્તો કરીને આપણે પછી આગળ નીકળશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો. ન હોય તો લાઈક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર સુધી, મતલબ મંદિરનો મેઇન એન્ટ્રન્સ આ તમે જોઈ શકો છો. અહીંયાથી તમે એન્ટર થશો ને એટલે મંદિર આવશે. અને અત્યારે પહેલાં આપણે નાસ્તો કરવા રોકાણ અહીંયા છે, તમે હોટલ જોઈ શકો છો, ત્યાં નાસ્તો કરવાના છે. અને અહીંનો નાસ્તામાં અત્યારમાં પણ શું છે, પૌવા અને ચા છે, જબરદસ્ત છે. 30 રૂપિયાની પ્લેટ પૌવા છે, 10 રૂપિયાની ચાય.
અને બાકી પકોડા છે, ઘણી બધી વ્યવસ્થાઓ છે. તમે જમવાનું પણ સુવિધા ખૂબ જ સારી છે અને અદ્ભુત છે. તો તમે જમવા માટે પણ અહીંયા આરામથી સારી જગ્યાએ રહી શકો છો. હોટલ પણ છે, 5 સ્ટાર હોટલ પણ છે. તો એક જ પ્રોબ્લેમ છે પાર્કિંગનું છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. કેમ કે પાર્કિંગ ગમે ત્યાં તમે નહીં કરી શકો. તો પે પાર્કિંગમાં પાર્કિંગ કરો ને એવો પાર્કિંગમાં પાર્કિંગ કરો કે તમારે સારી સુવિધા હોય. કેમ કે અમુક જગ્યાએ હમણાં મેં પાર્કિંગ માટે બાઇક આપી હતી, તો ત્યાં એવું હતું કે પાર્કિંગ માટે તમે જ્યાં બાઇક આપો એ તમને હેલ્મેટનો અલગથી ચાર્જ લેશે. તો એ ખાસ ધ્યાન રાખજો. 10-10 રૂપિયા હેલ્મેટના દેવા પડશે, 20 રૂપિયા પાર્કિંગ અલગથી. એટલે સારું એવું પાર્કિંગ, પે પાર્કિંગ બહુ બધા છે. તો ધ્યાન રાખીને તે પાર્કિંગ કરજો, એ હું કહીશ. હવે સીધા અંદર જઈશું ને ચાલ્યો શું શું નાસ્તામાં એ પણ તમને બતાવું. બહુ બધા ઓપ્શન છે નાસ્તાના. તમે પૌવા છે, વડાપાવ છે, બ્રેડ છે, તો ઘણા બધા ઓપ્શન છે. તમે નાસ્તો કરી શકો છો. ચાલો તો મિત્રો, આપણે ચા નાસ્તો રેડી છે, પૌવા અને આ પ્લેટ. તો ફટાફટ નાસ્તો કરીએ, કેમ કે ભૂખ એવી લાગી છે. પછી આવી દર્શનની તરફ આગળ હતા. વરસાદનું વાતાવરણ એકદમ કોલ્ડ થઈ ગયું છે, ખૂબ જ જબરદસ્ત થઈ ગયું છે. સીધા પછી અહીંથી નાસ્તો કરી સીધા દર્શન તરફ જઈશું અને ત્યાં જઈને પણ તમને દર્શન કરાવું. અંદરની બીજી સુવિધા છે, બજાર છે મેન, ત્યાં બધું મળે છે ઘણું ખરું. તો એ પણ હું તમને બતાવીશ. વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો. તો મિત્રો, ગાડી પાર્ક આપણી થઈ ચૂકી છે. હવે સીધા જઈ રહી છે આપણે દર્શનની તરફ. તો મિત્રો, આ છે મંદિરનો બહારનો દરવાજો અને આ મંદિરની બહારની જગ્યા. અહીંયા તમને ઘણી બધી સુવિધાઓ મળશે. આ તમે જોઈ શકો છો, પ્રસાદ મળશે ને ભગવાનને ચડાવવા માટે ફૂલ ચા નાસ્તા છે, હોટલો છે. હવે આપણે મેન એન્ટ્રન્સથી અંદર જવાનું છે દર્શન માટે. તો ખાસ બધું ધ્યાન રાખજો, કેમ કે અંદર જવા માટે આપણે સામાન લઈને રહી જશો. તો સામાન ગમે ત્યાં અહીંયા આજુબાજુમાં બધું સામાન રાખવા માટેની વ્યવસ્થા છે, જોઈ શકો તમે અહીંયા. તો આ બધા ઘણા બધા લોકો છે ત્યાં સામાન એવું તમે રાખવા માટે તમને બધી શોપ છે જ્યાં તમે ચપ્પલ ને સામાન એવું રાખી શકશો. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અહીંયા હાલમાં. આ મેન એન્ટ્રન્સ છે અહીંથી મંદિરનો. અહીંયા તમે ચાર્જ વગર તમારે દર્શન થઈ શકશે. ત્યાંથી આપણે સીધા જશું. બાકી તમે અહીંયા પ્રસાદને એવું લઈ શકો છો, અંદર ફૂલ ને એવું. અહીંયા બે ભાઈ જે ઊભા છે, તમને આજે તિલક કર્યું છે એનો તમે મતલબ તમને તમારી યોગ્યતા પ્રમાણે જેટલા તમારે દેવા દઈ શકો છો. તિલક અહીંયા કરે છે બંને ભાઈ. હવે સીધા અહીંથી એન્ટ્રી છે, લાંબી લાઈન છે, જોઈ શકો છો. અહીંથી તમારે ફ્રીમાં દર્શન થશે. બાકી મેં બતાવ્યા પ્રમાણે આગળ ચાર્જ પણ છે, તો એનું ખાસ ધ્યાન રાખજો. તો ચાર્જવાળા દર્શન પણ છે, 200 રૂપિયા, 900 રૂપિયા. તો ચાલો સીધા આગળની તરફ જશું. તો મિત્રો, દર્શનના આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. અને આ લાઈન તમે જોઈ શકો છો. આખી લાઈન જો કેવડી મોટી લાઈન છે, મોટી લાઈન છે આ બધી મોટી. અને આ જે તમને સિટિંગ દેખાય છે થેટ સુધીનું, આ તમે આરામથી જેટલા પણ લોકો અહીંથી દર્શન માટે થાય છે ત્યાંથી આરામથી, મતલબ કે તમે થાકી ન જાઓ એટલે આપણે ખાસ વ્યવસ્થા છે. તમે આરામથી બેસી શકો છો. અને પછી આગળ જાશું. ઘણી લાંબી લાઈન છે, કમસે કમ 2 થી 2.5 કલાક તો દર્શનમાં થશે તમારે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો મિત્રો, 10 ને 6 થઈ છે અને પબ્લિક તમે જોવો છો હજી 50% પબ્લિક છે. અને આગળ હજી ઘણું બધું છે. તો દર્શનનો સમય થઈ જાય, હજી 2-2.5 કલાક વહી જાય છે. તો ત્યારે હું તમને સીધો દર્શન કર્યા પછી જ મળું. વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો. ટાઈમ થઈ ચૂક્યો છે 12:16 અને તમે જોઈ શકો છો અત્યારે હાલમાં અહીંયા થોડોક બ્રેક પડ્યો, મતલબ કે 15-20 મિનિટ દર્શન બંધ થયા છે. પછી ઘણા બધા લોકો બાકી છે અને વારો જેમ આવે નથી. 12 વાગે દર્શન નથી થયા છે. જોઈ લો પાછળના આગળ બહુ બધું માણસો છે, બહુ લાઈન બહુ મોટી છે. તો દર્શન થાય પછી હું તમને મળું. આગળ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો મિત્રો, ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે જણાવી દો. શું છે મંદિરની કથા? તો આપણે જાણીએ કે કથા પ્રમાણે 1000 વર્ષ પહેલાં છે ને મહાન ઋષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા જે આશ્રમના બીજા ઋષિ સાથે અહીંયા રહેતા હતા. પરંતુ એક દિવસ ઝઘડો થતાં બીજા ઋષિઓ ગૌતમ ઋષિને હેરાન કરવા શ્રી ગણેશજીને વિઝવવા માટે તપ કર્યું. અને ગણેશજી પ્રસન્ન થયા. ત્યારે આ બીજા ઋષિઓ હતો તેમને ગૌતમ ઋષિને કાઢી મૂકવા માટે વરદાન માગ્યું. એટલે ગણેશજીએ નિર્બળ ગાયનું રૂપ ધાર્યું ને રૂપ ધારણ કરી અને ગૌતમ ઋષિ પાસે પડેલું ધાન હતું તે ખાવા લાગ્યા. જેવું તે ધાન ખાવા જાય છે તરત ત્યાં ગૌતમ ઋષિ તેને ગાયને અટકાવે છે. તરત ગાયને જમીન ઉપર જેવી જ ગાયને તે અટકાવે છે એટલે ગાય તરત
જમીન ઉપર પડી જાય છે અને તરત મૃત્યુ પામે છે. અને તે જ સમયે ઓલા બીજા અન્ય ઋષિ જે હતા એ ફટાફટ ત્યાં આવી પહોંચે છે અને ત્યાં આવીને કહે છે તમે ગૌ હત્યા કરી છે, માટે સહપરિવાર અહીંથી નીકળી જાઓ. ત્યારે ગૌતમ ઋષિ ગૌ હત્યાના પાપને નિવારણનો ઉપાય પૂછતા ઋષિઓએ જવાબ આપે છે કે ગંગા નદીને તમે અહીં બોલાવીને તેનામાં સ્નાન કરવું અને 11 વખત બ્રહ્મગીરી પર્વત છે એની પ્રદક્ષિણા કરી. જો આ પાર્થિવ શિવલિંગે ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપ શુદ્ધિ થશે. આ પ્રમાણે ગૌતમ ઋષિ અને અહિલ્યાએ કર્યું. આથી ભગવાન શંકર ત્યાં પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને તેઓ ગૌતમ ઋષિને વરદાન માગવાનું કહે છે. ત્યારે ગૌતમ ઋષિ તેમને પાપ મુક્ત થવા માટે વરદાન માગે છે. આ પછી મહર્ષિ ગૌતમની ભક્તિપૂર્ણ યાચના અને બ્રહ્મગીરી પર્વત ઉપરથી ગંગા નીચે ઉતરે છે અને ઋષિના આશ્રમ પાસે થઈને વહેવા લાગે છે. જ્યારે તેને કિનારે ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર એમ 4 શિવલિંગોના બનેલા જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવજી અહીં સ્થિત થયા છે. અહીં આ ગંગા નદી ગૌતમના નામની પૂંજવા લાગી. એક વખત ઇન્દ્ર અને અહલ્યા રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો. તેની સજા રૂપે ભગવાન શંકરે જ્યોતિર્લિંગના સ્થાનમાંથી ઇન્દ્રને કાઢી મૂક્યા. તેથી ત્યાં ખાડો રહ્યો. આમ 3 લિંગનું બનેલું આ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ કહેવાય છે. તો મિત્રો અહીંયા આપણે આ તમે જોઈ શકો છો, આ છે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. ફાઇનલી દર્શન આપણે અંદરથી કર્યા, તમે જોયા. અને દર્શન માટે ફ્રી લાઇનમાં અમે ગયા હતા એટલે અમારે ટોટલ 4 કલાક થાય છે. આ તમે જે લાઈન જોવો છો ને તો ત્યાંથી તમારે અંદર એન્ટર થવાનું છે. વચ્ચે એકદમ સેન્ટરમાં ભગવાનના દર્શન થશે. બાકી આનું જે કોતરણી કામ છે એ અદ્ભુત છે અને અંદર પણ એકદમ અદ્ભુત ને જબરદસ્ત છે. તમે ખાસ આવો તો દર્શનનો લાભ ચોક્કસ લેજો. બાકી તો દર્શન કરવા માટે તમારે ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. જેમ કે તમે 900 રૂપિયા પણ દર્શન કરી શકો છો અને 200 રૂપિયા પણ ચાર્જ છે. તો અલગ અલગ ઘણા બધા ચાર્જસ છે. બાકી ફ્રી લાઈન હોય તો તમારે 3-4 કલાક થશે. અને આ છે બહારનો વ્યૂ. પાછળ છે બ્રહ્મગીરી પર્વત અને પાછળનો અદ્ભુત ને ખૂબસૂરત નજારો. દર્શન તમે ફ્રીમાં કરો તો પણ દર્શન બધાના સરકાર થાય છે. તો હું એમ જ કહીશ બધાને કે તમે ફ્રી લાઈનમાં જાઓ દર્શન કરો, ભલે 3-4 કલાક થાય. બાકી દર્શન બધાના એક જ જગ્યાથી થાય છે, 900 વાળા હોય કે 200 વાળા. તો ખાસ તમે આવો ને દર્શન માટે તો ખાસ તમે આ ધ્યાન રાખીને આવો. તો મિત્રો મંદિરના આપણે દર્શન પૂરા થઈ જાય પછી સીધા જ આપણે એક્ઝિટ પાછળથી એક્ઝિટ લેશો એટલે કાંઈક આવી રીતનું તમારે પાછળનો જે દરવાજો છે ત્યાંથી ચાલતું જવાનું છે. અને એ પણ ખૂબ જ સુંદર છે અને અદ્ભુત છે. જોઈ શકો તમે પહેલી બાજુ પણ મંદિર છે. હવે આપણે સીધા જઈશું, આપણે જમવાનું બાકી છે એટલે જમવા જવાના છીએ. અને આપણે ચપ્પલ જ્યાં પડ્યા છે, કેમ કે ઘણી જગ્યાએ ચપ્પલ મેં તમને કીધું હતું રાખે છે લોકો, તો ત્યાં તમે પ્રસાદી એવું કોઈ લો તો તમારે ચપ્પલ પણ ત્યાં રાખી દેશે. અને હજી આપણે બેગ પણ લેવા જવાનું છે જે હોટલે આપણે મૂકીને આવેલા છીએ. તો ફટાફટ નીકળીએ, ચાલો જમવા તરફ. તો ચાલો મિત્રો, ફાઇનલી વરસાદનું પણ જબરદસ્ત છે વાતાવરણ અને આપણે રેસ્ટોરન્ટ ઉપર આવી ગયા છે. અહીંયા તમે એન્ટર થાય છો ને એટલે આવશે માવલી રેસ્ટોરન્ટ કરીને છે. બહુ બધી વેરાયટી છે, અલગ અલગ છે, બહુ બધા મેનુ છે જેમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝથી માંડીને ઘણું બધું છે. ચા નાસ્તો ઓલરેડી બધું છે. અને આપણે મંગાવ્યું છે, કયું હતું આ કયું છે? પનીર ભુરજીભાઈ મંગાવ્યું છે અને રોટલી છે એકદમ ગરમા ગરમ. તો આ રીતનું મંગાવ્યું છે અને એ ખાઈને પછી આપણે સીધા નીકળશું આગળ. પેલા ફટાફટ આ પતાવી દઈએ, વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી દઈએ. જમવાનું આપણે પાછળ તમે જોઈ શકો હોટલ ત્યાં કમ્પ્લીટ કર્યું જમવાનું. હવે આપણે અહીંથી સીધું જવાનું છે હનુમાનજીનું ટેમ્પલ, હનુમાનજીનું જન્મસ્થાન છે અંજનેરી, જે તમે અહીંથી 6 કિલોમીટર અંતર છે. તો આ મેઇન ગેટથી આપણે પાછા નીકળશું અને 6 કિલોમીટર અંતર તમે અહીંથી જઈ શકો છો ડાયરેક્ટ. અહીંથી કોઈ પણ તમે ઓટો રિક્ષા લઈને પણ આરામથી. ત્યાં છે આપણું ટ્રેકિંગ અનુકૂળ જબરદસ્ત. તો આપણે ત્યાં સુધી જવાના છે. આ વિડીયોને ત્રંબકેશ મહાદેવના દર્શન અને થોડીક જાણકારી જે અહીંયા સુધીનો વિડીયો તો આપણે અહીંયા એન્ડ કરશું. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને બતાવજો. વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે એક નવા એડવેન્ચર સાથે, ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.